ભજવા વયો જા. આ દુનિયામાં બેટા ભગવાન સિવાય તારું કોઈ નથી. કોઈ બહુ અને આ બધું કેવું છે, જેને અનુભવ થયો હોય ને એને જ આ વસ્તુ દિલમાં ઉતરે. જે નો થયો હોય એને આ વસ્તુ દિલમાં ન ઉતરે. એકાદું પાત્ર મોડું મળ્યું હોય ને જેને, તો એને તરત ખબર પડી જાય કે ના પણ બાપુ વાત કરી બહુ સાચી છે. એકાદું પાત્ર ઘરનું એવું મળ્યું હોય એટલે એને તરત આ વસ્તુ દિલમાં બેસી જાય. કોઈ બહુ સારું કીધું, આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા. આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા. સાગરના પાણી બધા ખારા નથી હોતા. આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા. સાગરના પાણી બધા ખારા નથી હોતા. મંદિર જનારા બધા હારા નથી હોતા. ઘણા ચપલા ચોરવાઈ જતા હોય, બધા કઈ દર્શને જાતા હોય એવું ન હોય, ઘણું ઘણું કરવા જાતા હોય. બહુ સારી વાત લખી કે આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા. સાગરના પાણી બધા ખારા નથી હોતા. મંદિર જનારા બધા સારા નથી હોતા. જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા. એ બધા મારા. આપણે એમ લાગે કે હું ચાહું છું બહુ મારા પણ એ તો ટાણું આવે ને ત્યારે ખબર પડે. ટાણું આવે ત્યારે ખબર પડે. પત્ની એના પતિને પૂછતી હતી, હું તમને બહુ વાલી લાગુ કે નહીં? તો કે બહુ, તું મને બહુ વાલી લાગે. એ કે બહુ વાલી લાગ? હા કે અતિ છે. તું તો મારો હૈયાનો હાર છે. બોલવામાં શું જાય? તું તો મારો હૈયાનો હાર, મારા નેણની કીકી. પત્ની કે એટલી બધી તમને હું વાલી લાગુ? હા તો કઈ સવાલ જ નહીં. તારા સિવાય બીજું મારા દુનિયામાં છે નહીં. તારા આધારે તો હું જીવું છું. તેની પત્ની કે તો પછી માનો કે મારો દેહ પડી જાય તો તમે શું કરો? હું મરી જાઉં તો તમે શું? અરે કે તો કે તારા વિરહમાં હું ગાંડો થઈ જાઉં. તારા વિરહમાં હું ગાંડો થઈ જાઉં. તેની પત્ની કે તો પછી તમે બીજી ઘરવાળી કરો કે ન કરી? કે ગાંડા તો ગમે ઈ કરે. ગાંડા તો ગમે. એટલે જેને આપણે આમ બહુ માન્યું હોય ને બધું બહુ સારું છે એવું ઈ ટાણું આવે ને તેથી ખબર પડે. તેથી પછી ઈશ્વરના આશીર્વાદ થતા નથી ભાઈ. ભક્તિ ને ભજન તો નાનપણથી હોવા જોઈએ. મોટા થયા પછી ઘડ્યું ન પડે ભાઈ. નાનપણથી 5 વર્ષના ધ્રુવજી, 5 વર્ષના પ્રહલાદજી ભક્તિમાં લાગ્યા. અને કદાચ બધું હરખું હશે તો બી એક દી વૃદ્ધાવસ્થા આવવાની, ઘડપણ આવવાનું, રોગથી શરીર આપણું ઘેરાવાનું, કોઈ પાસે આવશે નહીં, બોલાવશે નહીં, બધું છોડીને જવાનું. તેથી ભગવાન સિવાય આપણું કોઈ હશે. એટલે ઈશ્વરનો આશરો બહુ જરૂરી છે. અને જેને આપણા માનીને આપણે રાત દાડો મહેનત કરીએ છીએ, એ સંકટ સમયે ખબર પડે કે આમાં આપણા કેટલા. એક જણો એક દિવસ અગાસીમાં સૂતેલો, અને અગાસીમાં સૂતો સૂતો તારા જોતો તો આકાશમાં. સૂતા સૂતા એને ભગવાનને એટલું કીધું કે હે ભગવાન, આ આકાશમાં તારા કેટલા છે? હે ભગવાન, આકાશમાં તારા કેટલા છે? ભગવાને પ્રગટ થઈને કીધું કે આ પૃથ્વી ઉપર તારા કેટલા છે? ઈ પેલા ઉત્તર દે, આ પૃથ્વી ઉપર તારા કેટલા છે? ઈ સમય આવે ને સંકટ સમય, ત્યારે ખબર પડે કોણ આપણું ને કોણ પાર. બાકી તો પ્રેમની વાતો તો બધા બહુ કરે, એવું કઈ લાંબુ બહુ હોતું નથી. પતિ પત્ની ફરવા જતા હતા 2 જણા, અને પત્નીની જ ઈચ્છા હતી ફરવા જવાની, એટલે પતિએ ગોઠવું ફરવા જવાનું. 2 જણા તૈયાર થયા. પત્નીએ દૂધ મૂકેલું ચૂલા ઉપર અને દૂધ ઉભરાણું. એટલે પત્નીનું એવું માનવું દૂધ ઉભરાય એટલે અપશુકન થાય. એટલે એના પતિને કે દૂધ ઉભરાણું તો મને એવું લાગે જરૂર અપશુકન થશે, એક્સિડન્ટ થશે, તમે એકલા જઈ આવો, માર નથી આવું. તમે એકલા જઈ આવો કે માર નથી આવું.
એટલે બહુ કોઈના ભરોસે રહેવું નહીં, ભરોસો તો ભગવાનનો દ્રઢ રાખો, એ આ સુનીતિએ શીખવાડ્યું. અને સુનીતિ કે છે દીકરાની, બેટા જો આ ભગવાન સિવાય આ દુનિયામાં તારું કોઈ નથી. હરિબિન કોઈ ન તેરા, સમજ નર હરિબિન કોઈ ન તેરા. અને બેટા વિપત્તિ કોણ નિવારે, નાથ બિન વિપત્તિ કોણ નિવારે. આ દુનિયામાં આપણી વિપત્તિ ભગવાન સિવાય કોણ દૂર કરે. ધ્રુવજી 5 વર્ષના ગયા છે, રસ્તામાં નારદજી મળ્યા છે. પણ મારી એક વાત કેવી કે જે વાત કીધી ને ધ્રુવની માતાએ, કોઈનું અમંગલ ન કરો. કોઈ આપણને નડે ને તો આપણે એને નડવામાં ટાઈમ બગાડવો. આપણે આપણી પ્રગતિમાં સમય વાપરવો. કોઈને નડવામાં, કોઈને પાછા પાડવામાં કે કોઈનું અહિત કરવામાં ક્યારેય જિંદગી બગાડાય નહીં. જે કામ કરવા માણસો આ દુનિયામાં આવ્યા હોય કરીને જાય. કોઈ આપણું અહિત કરે તો આપણે એનું અહિત કરવામાં સમય નો બગાડો. સુનીતિએ બહુ સારી ચીજ બતાવી, જે બીજાનું અમંગલ કરવા જાય એમાં પોતાનું અમંગલ થાય. અને તમે જોજો, સુરુચિ કહેતી હતી ને કે આ સિંહાસને બેસવું હોય તો મારે પેટ જન્મ લેવો પડે. એને પેટે જન્મ લીધેલો ઉત્તમ સિંહાસન ઉપર બેસી શક્યો નહીં. અને ધ્રુવે 36,000 વર્ષ રાજ કર્યું. એટલે એક નિયમ કથામાંથી મારે તમારે લેવો કે કોઈનું અહિત થાય, કોઈનું અમંગલ થાય એવું કામ તો ન કરવું, એવો વિચાર પણ કરવો. કોઈ ભલે આપણું અમંગલ કરતું હોય તો બી એનું અહિત થાય એવો વિચાર આપણે ન કરવો. બીજાનું અમંગલ કરનારાનું પોતાનું જ અમંગલ થાય. એક ક્લિપ તમને બતાવું છું. બેન મોઢું ધોતા હતા ને તે એને ત્યાં રૂમાલ મૂકેલો, મોઢું ધોઈ અને રૂમાલ લૂસવા માટે રૂમાલ મૂકેલો. તે આ એના પતિદેવ આવી અને રમત કરવા મસ વાળો કરી દીધો ઓલી કડાઈ, અને પછી અહીંયા મૂકી દીધો. મોઢું લૂસે એટલે સીધું કાળું થઈ જાય. કેમ કાળો કરીને મૂકી દીધો. અને પાછો સાનો મોનો જઈને ખુરશી બેસી ગયો. બેનો હું આવી રીતે પાણી નાખવાની ટેવ હોય, બરોબર પતિ ઉપર પડી પાણી. એને એમ થયું મારું પાણી વાળું થયું, એ જ રૂમાલ લઈને મોઢું લૂસી દીધું. હવે આંખ્યું ફાટી રહી જો. એટલે આપણે કહેવત પડી કે પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય, અંજની સુતને બાળતા લંકા સળગી. બહુ નિયમ પાકો રાખવો જોઈએ. જેને પ્રગતિ કરવી, સુખી થવું, આગળ જવું, એને કોઈનું અમંગલ કરવામાં સમય બગાડવો. હા, મોડા માણસો તો મળશે જ તે ભાઈ, બધાને મળશે. હગાવાલામાં મળે, પાડોશીમાં મળે, ગામમાં મળે, પાર્ટનરમાં મળે, ધંધા બિઝનેસમાં મળે, પણ એમાં ટાઈમ બગાડાય નહીં. હા, એ તમે જોવા જશો તો કૃષ્ણને મોડા નથી મળ્યા. હગો ફઈનો છોકરો શિશુપાલ આખી જિંદગી નડવાનું કામ કર્યું. બરાબર છે. રામચંદ્ર ભગવાનને મંથરાએ તમે જુઓ તો રાજ છીનવી લીધું, 14 વર્ષનો વનવાસ દીધો, તોય રામ મંથરાનું અહિત કરવા માટેનું એક કામ તો નથી કર્યું, એક વિચાર બી નથી કર્યો. એ ભગવાન થઈને પૂજાણા છે, એ ભક્તો થયા છે કે જેણે અપરાધોને સહન કર્યા પણ કોઈના બદલા ન લીધા. અને એટલા માટે આજ ધ્રુવજીને માં, મને તો બહુ ગમ્યું આ કે માં જેને હારી મળી ગઈ ને સંસ્કારી, એની વાત જ જુદી છે ભાઈ. ઘડતરની શરૂઆત ત્યાંથી થાય. રસ્તામાં ગુરુ નારદજી મળી ગયા. નારદજી એવા મળ્યા ગુરુ. ધ્રુવજીને પૂછ્યું, બેટા ક્યાં જાશો? તો કે ભગવાન ભજવા. અરે દીકરા, તારી ઉંમર રમવાની છે, ભગવાન ભજવાની નથી. તો કે ના, મારી સાવકી માએ કીધું ભગવાનની આરાધના કર, મારે પેટ જન્મ લે તો જ આ ગાદીએ બેસીશ. અમારી પેઢીઓમાં કોઈએ પદ પ્રાપ્ત ન કર્યું હોય એવું પદ હું પ્રાપ્ત કરીશ. નારદજીને એમ લાગ્યું કે છોકરો મક્કમ છે,
અને ત્યારે નારદજીએ એક મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જા બેટા, તું આ મંત્ર તને આપું છું અને મધુવનમાં જઈ અને તું ભગવાનનું ભજન કરવા લાગજે. ધ્રુવજી 5 વર્ષના ભજન કરવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 2 મિનિટ નામ જપી લઈએ. ધ્રુવજી પરમાત્માનું નામ જપ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભાવથી ગાઈએ. વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી ભગવાનનું ભજન કરવા લાગ્યા અને ભાગવતમાં એવું લખ્યું કે 6 મહિનામાં ધ્રુવજીને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. ધ્રુવજીને માગવું ન પડ્યું. પરમાત્માએ એમને કહ્યું, જા બેટા, તને રાજ મળશે. 36,000 વર્ષ તું રાજ કરીશ અને અવિચલ પદ, ધ્રુવનું પદ, આકાશમાં જે નક્ષત્રો બધા જેની પરિક્રમા કરે એ ધ્રુવનો તારો કહેવાય. એ ધ્રુવનું પદ ભગવાને આ ધ્રુવજીને આપ્યું છે. 6 મહિનામાં ભગવાનનો સાક્ષાત્કાર થયો અને બધી મનોકામના પૂર્ણ થઈ. ધ્રુવજી આટલી મોટી પદવીને પામ્યા એનું કારણ સંસ્કારી માં મળી અને નારદ જેવા ગુરુ મળ્યા. આ 2 મળે, મેં કહ્યું ને, મા બાપ સારા મળે અને ગુરુ સારા મળે તો માણસનું ઘડતર સારામાં સારું થાય અને એ માણસ હીરો બની અને ચમકે એ વાત પાકી છે.